નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે જેને દિલ્હીની ધારાસભાને ઇન્કલાબ જિંદાના નારાથી ગુંજવી દીધી હતી એવા શહીદ વીર ભગતસિંહ, માતા વિદ્યાવતી અને પિતા કિશનસિંહના ઘરે 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબમાં ભગતસિંહનો જન્મ થાય છે. 13મી એપ્રિલ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડની જે ઘટના બની એ ઘટનાએ આ કિશોરને હચમચાવી મૂક્યો હતો. વીર ભગતસિંહ એકાંતમાં ડાયરી લખતા, ક્રાંતિકારીઓના ચિત્રો અને ચરિત્રો સંકલિત કરતા અને તેઓ એની સ્લાઇડો તૈયાર કરતા. ભારત સભાના નવજવાનોને રાત્રે મેજિક ફાનસ દ્વારા બતાવતા. 8 એપ્રિલ 1929માં જલિયાવાલા બાગના 10 વર્ષ પછી આ જે જવાન હતા એના મનમાં જે ક્રાંતિકારી ઘટનાઓ અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા, એમાં આ દેશની જનતા છે એ ઊંઘી રહી છે અને બ્રિટિશની જે સરકાર છે એ બહેરી છે, એના કાન ઉગાડવાના અને દેશની જનતાને જગાડવા માટેના વિચાર આવે. અને એના માટે એમણે એવું નક્કી કર્યું કે દિલ્હીની ધારાસભામાં આપણે બોમ્બ ધડાકો કરીએ. ધડાકો કરવાનો અને ધડાકો કઈ નાસી નહીં જવાનું, જાતે જ પકડાઈ જવાનું એવું નક્કી કર્યું. અને તેઓ ત્યાંથી ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત આ ઘટના માટે ધારાસભામાં પહોંચી જાય છે. દિલ્હીની ધારાસભામાં ભગતસિંહે બેન્ચ ઉપર બોમ્બ ફેંક્યો અને ધડાકો થયો. અને ધડાકાની સાથે જ ધારાસભાની અંદર નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ. અને ત્યારે તરત બટુકેશ્વર દત્તે બીજો ધડાકો કર્યો. ત્યારે ભગતસિંહના પાસે રિવોલ્વર હતી અને રિવોલ્વર કાઢી 2 ધડાકા કર્યા અને લાલ પત્રિકાઓનો વરસાદ વરસાવ્યો અને સાથે ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા. પત્રિકાઓનો જે વરસાદ વરસાવ્યો એમાં એવું લખ્યું હતું કે ઊંઘેલા છે ઊંઘતાને જગાડવા અને બહેરાઓને સંભળાવવા માટે, કાન ખોલવા માટે આ ધડાકો કરવામાં આવે છે. આ ધડાકાનો હેતુ કોઈ હત્યા કરવાનો નથી, પણ દેશની જનતાને જગાડવાનો અને બ્રિટિશ સરકારના કાન ઉઘાડવા માટેનો છે. તો બીજા દિવસે શું હતું? આ તો છાપાઓમાં છપાઈ ગઈ ઘટના અને દેશમાં ફેલાઈ ગઈ. અને ભગતસિંહ અને જે બટુકેશ્વર દત્ત હોય છે, સાથે રાજગુરુ હોય છે, તેમને બ્રિટિશ સરકાર પકડી અને લઈ જાય છે અને તેમને આ ઘટના માટે ફાંસી આપવાનું નક્કી થાય છે. 1931નો એક ગોજારો દિવસ 23મી માર્ચ ત્રણેય દેશભક્તોને ફાંસીના ફંદા ચૂંબીને પોતે ગળે લગાવે છે. અહીંયા મિત્રો 3 મિનિટની અંદર ભારતના આ લાડલા સપૂતો અનંતની રાહના મુસાફર બન્યા હતા, પરંતુ આજે મોત હાર્યું હતું અને ખુમારી અને ખમીરી જીતી હતી. અત્યાચાર અને અન્યાય હાર્યા હતા અને દેશભક્તિ અને કુરબાની જીતી હતી. એવા હતા આપણા વીર શહીદ ભગતસિંહ. તો તેમની આજે જન્મજયંતિ નિમિત્તે એમને સતસત નમન છે. ભારત માતા કી જય. અને મળતા રહીશું આવા જ આપણા વ્યક્તિ વિશેષ સાથે. અસ્તુ.